કચ્છના રાપરમાં છતની રેલિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। બસ સ્ટેશન પાસે ભરબજારમાં બન્યો બનાવ। રેલિંગના કાટમાળમાં અનેક વાહનો દબાયા હતા। રેલિંગ ધરાશાયી થતા લોકોમાં મચી અફરાતફરી। પ્રાથમિક વિગત પ્રમાણે કોઈ જાનહાનિ નહીં। રાપર નગરપાલિકા સહિત સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું। તો આ મામલે વધુ માહિતી સાથે હીરાલાલ વાઘેલા અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે કચ્છથી। હીરાલાલ, પૂર્વ કચ્છના રાપરમાં છતની રેલિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, શું છે સમગ્ર મામલો? દક્ષાજી, વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના રાપર ખાતે બસ સ્ટેશન નજીક છતની રેલિંગ ધરાશાયી બનાવ બનવા પામ્યો હતો, જેના નીચે અનેક બાઇકોને નુકસાન પણ પહોંચ્યું હતું। અચાનક છતની રેલિંગ ધરાશાયી થતા લોકોમાં પણ ગભરાટ તેમજ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો પ્રાથમિક વિગતોમાં જો વાત કરીએ દક્ષા, તો લોકોના કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી અને છતની રેલિંગના કાટમાળ નીચે અનેક બાઇકો નુકસાન થવા પણ પામ્યું હતું। આ ઘટનાએ સલામતીના વ્યવસ્થાને લઈને પણ લોકોએ પ્રશ્નો ઉભા કર્યા છે। સ્થાનિકો દ્વારા ઇમારતની મરામત અને સુરક્ષા અંગે યોગ્ય પગલાં લેવાની પણ માંગ ઉઠી છે। બિલકુલથી હીરાલાલ, મહત્વનું છે કે કાટમાળમાં અનેક વાહનો દબાયા છે। રેલિંગ ધરાશાયી થતા લોકોમાં અફરાતફરી મચી છે, ત્યારે ઘટના સ્થળની અત્યારની શું પરિસ્થિતિ છે અને કેટલા નુકસાનની આશંકા વ્યક્ત કરાઈ રહી છે? દક્ષા, વાત કરવામાં આ ઘટના અંગે રાપર નગરપાલિકા સહિત અનેક સ્થાનિક તંત્ર પણ પહોંચી ગયું હતું અને કાટમાળ ઉપાડવાની વ્યવસ્થાપનની કામગીરી પણ આરંભી દેવાઈ છે। જી દક્ષા। બિલકુલ જી હીરાલાલ, તમામ માહિતી બદલ આભાર। મહત્વના સમાચાર અત્યારે કચ્છ ખાતેથી સામે આવી રહ્યા છે। પૂર્વ કચ્છના રાપરમાં છતની રેલિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। બસ સ્ટેશન પાસે ભરબજારમાં બન્યો બનાવ। રેલિંગના કાટમાળમાં અનેક વાહનો દબાયા હતા। રેલિંગ ધરાશાયી થતા લોકોમાં મચી અફરાતફરી। પ્રાથમિક વિગત પ્રમાણે કોઈ જાનહાનિ નહીં। રાપર નગરપાલિકા સહિત સ્થાનિક તંત્ર ઘટના સ્થળે દોડ્યું।